પહેલગામ આતંકી હુમલાને લઈ બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહી હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોની નિર્મમ હત્યાને લઈ દુઃખ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો। વિરોધ પ્રદર્શિત કરી આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સરકારને માંગ કરવામાં આવી છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ 2025નો વર્ષ ભારત માટે ભારે છે તેવા સંકેત પહેલા જ આપી ચૂકેલા અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી। આવનારો એક મહિનો છે ભારે અને આસુરી શક્તિઓ કરશે ધનોતપનોત, જેનાથી ન તો ભારત બચી શકશે ન તો વિશ્વના દેશો। ત્યારે જાણો ક્યારે કયા સ્વરૂપે આવશે આફત। ગ્રહોના આધારે જોતા હજુ પણ સમય અનિશ્ચિતકારક છે। લગભગ આર્થિક ક્ષેત્રે, રાજનૈતિક ક્ષેત્રે તેમજ જન સમુદાય ક્ષેત્રે અનિશ્ચિતકારક ગ્રહો તો છે। હજુ એક પીડામાંથી દેશ બહાર નથી આવ્યો ત્યાં અંબાલાલની આંચકા ભરી આગાહી। દુઃખ અને પીડાના દિવસો હજુ ગયા નથી। પહેલગામમાં ટુરિસ્ટ પર આતંકી હુમલા બાદ દેશમાં આક્રોશ છે અને ભારત પાકિસ્તાન સીમા પર ટેન્શન। કંઈક મોટું થવાની આશંકાથી સુરક્ષા બળોની મૂવમેન્ટ પણ વધી ગઈ છે અને ભારત પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે। ભારત પાકિસ્તાનની જમીન સીમા હજારો કિલોમીટર લાંબી છે અને ત્યારે સરહદી વિસ્તારમાં નિયંત્રણ રેખા પાસેના ગામડાઓમાં રહેતા ગ્રામજનો કોઈ મોટી ઘટનાના કારણે ગભરાટમાં છે। રાજકીય સંકટ વચ્ચે જ્યોતિષ વિજ્ઞાનના આધારે આગાહીકાર અંબાલાલે લોકોને ચેતવ્યા છે। શનિ અને રાહુનું મિલન દેશ માટે ખતરનાક। 27 એપ્રિલથી 19 મે 2025 સુધીનો સમય અઘરો। શું અંબાલાલે આપ્યો યુદ્ધનો સંકેત? હવે તારીખ 27/4/2025 પણ ગ્રહો નેસ્ટ બની રહ્યા છે અને તારીખ 19/5 પણ સુધીમાં એક મહિનો હજુ ગ્રહો ખરાબ છે। આ શું બોલી રહ્યા છે અંબાલાલ કાકા? જો કે આ આગાહી નવી નથી। આના સંકેત અંબાલાલ કાકાએ 2025ની શરૂઆતમાં જ આપી દીધા હતા અને પહેલગામમાં થયેલો આતંકી હુમલો પણ આ ગ્રહોની યોગ દશાના કારણે થયો હોય તેવું જ્યોતિષીઓ પણ માને છે। ત્યારે આવનારો એક મહિનો ફક્ત દેશ જ નહીં એટલે કે ભારત જ નહીં પરંતુ દુનિયા માટે પણ આ સમય ખરાબ રહેવાનો છે। અંબાલાલ પટેલે તો આર્થિક અને યુદ્ધ ક્ષેત્રે મોટા ફટકાના સંકેત પણ આપી દીધા। દેશ અને દુનિયાને સાચવવું પડશે, આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને લગભગ યુદ્ધ ક્ષેત્રે પણ સાચવવું રહ્યું। આ સમયે ભારતે તેના પાડોશી દેશોની બોર્ડર એરિયામાં ખાસ સાવધાની રાખવી પડશે। એ પછી પાકિસ્તાન હોય, ચીન કે પછી બાંગ્લાદેશ, કારણ કે આ દેશોને અડીને આવેલા વિસ્તારમાં ભારતને સૌથી વધુ ખતરો રહેવાનો છે। કુર્મ ચક્રની અસર ઉત્તર ભારત તરફ થતી હતી એટલે ઉત્તર ભારતના ભાગો, જમ્મુ કાશ્મીરના ભાગો પર તેના અસરો થાય, પાકિસ્તાનના ભાગો અને લગભગ ત્યાંથી ઈશાનના ભાગોમાં ત્યાર પછી શનિ આવશે અને છેક ચીનના સીમાંત ભાગો, આસામના ભાગો, મણિપુરના ભાગો, નાગાલેન્ડના ભાગો અને બાંગ્લાદેશના ભાગો સુધી અસર થવાની શક્યતા રહેશે। પાકિસ્તાન બાબતથી અત્યારે હાલ તો વધારે સાચવવું પડશે, બાંગ્લાદેશની સરહદોને પણ સાચવવું પડશે અને માન્ય ન માનીએ પણ ચીનની સરહદો અને પૂર્વ ભારતની જે સીમાંત ચીનની સરહદો છે તેમાં પણ કંઈક હાઇબ્રિડ પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની પણ જાણકારી મેળવવી પડશે। પણ લોકોના મનમાં સવાલ છે કે આ આફત કયા રૂપે આવશે? આ આફત કોઈ પણ રૂપે આવી શકે છે, જેમાં ખાસ તો ભારત પર હાલ પાણીની ઘાત હોવાનું મનાઈ રહ્યું છે।
પૂર કે સુનામી જ નહીં પણ આ પાણીની ઘાત મોટું સ્વરૂપ લઈ શકે છે, જેમાં મોટા બંધ તૂટવા જેવી ઘટના ઘટી શકે છે અને આ સંકેત આપ્યા છે અંબાલાલે. કેન્દ્ર સરકારે સાચવવું રહ્યું પર્યાપ્ત નથી, ગુજરાત સરકારે પણ સાચવવું રહ્યું, કારણ કે મીન રાશિની અસર પાણી ઉપર થતી હોય છે. એટલે ઘણી વખત પાણીના બંધોમાંથી પાણી અટકાવવાની અટકાવવાનું થઈ શકે, ઘણી વખત બંધો તૂટવાનું થઈ શકે, ઘણી વખત જે બંધો જે છે એ કેટલાક પરરાષ્ટ્રો એ બંધોમાં પાણીનો પ્રવાહ બીજા વાર્તા જોવામાં રહી શકે, પાણી ઉપર ક્યારેક બીજા બંધોમાંથી થઈ શકે. એટલે પાણીજન્ય બાબતો આ વખતે વધારે થઈ શકે. આટલું જ નહીં, કાકાએ તો નેતાઓને પણ ચેતવણી આપી દીધી. નામ લીધા વિના તેમણે કહ્યું છે કે આસુરી શક્તિનો ઉદય નેતાઓને બેફામ વાણી વિલાસ કરાવશે, જેના કારણે ભારતના નેતાઓના જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. અને ખાસ કરીને જે રાજકીય નેતાઓએ વધારે સાચવવું પડશે, કારણ કે રાજકીય નેતાઓનું જન્મ નક્ષત્ર આક્રંદ છે, તો તેમના સ્વરક્ષણ માટે પણ ગ્રહોના આધારે કહી શકાય કે તેમનું રક્ષણ પોતે ધ્યાન રાખવું પડશે. યુદ્ધની પરિસ્થિતિ, પાણીની ઘાત, નેતાઓના જીવને ખતરો, દેશ વિરોધી તત્વોનો ઉદય આવનારા 1 મહિના દરમિયાન ભારત દેશને ખોખલો ન કરી દે તે જોવું રહ્યું. જો કે તમામ મોરચે લડવા માટે દેશ તૈયાર છે, દેશના લોકો પણ તૈયાર છે, પણ દુશ્મનોની ચાલને સમજવી પડશે અને ગ્રહોની ચાલને પણ સમજવી પડશે, કારણ કે ગ્રહોની આ ચાલનું ગ્રહણ આગળ પણ નડવાનું છે. અંબાલાલના મતે ઓગસ્ટ મહિનો પણ ક્રાંતિ સર્જશે, એટલે કે આ સમયમાં હડતાલો, આંદોલનો તેની પીક પર હોઈ શકે છે. ઓગસ્ટ માસમાં પણ કેટલીક ઘટનાઓ બનવાની છે, પણ એ ઘટનાઓમાં હડતાલો, આંદોલનો વગેરે શક્યતા વધી જાય છે. પરંતુ ઉલ્લેખનીય છે કે ગુરુ અતિચારી છે. ગુરુ જ્યારે અતિચારી હોય ત્યારે માનવ મન પણ અતિચારી બને છે, અને આવા વખતે તમોગુણ વધે છે, સત્વગુણ ઘટે છે. એટલે સત્વગુણ વધે એવા ઉપાય જન સમુદાય કરે તો ઈશ રહે, જેમ કે ભજન, કીર્તન, ધૂન, યજ્ઞ કૃત્યો, એવું મારું માનવું છે. પણ જ્યારે આફત આવે, આર્થિક સંકટ હોય કે રાજકીય, આ સમય શાંત રહી સમયને સાચવી લેવાનો પણ હોય છે. માટે અંબાલાલે અંતમાં એક જ સલાહ આપી છે કે લોકો જે પણ પરિસ્થિતિમાં આવે માનસિક સંતુલન જાળવી રાખે અને ભક્તિભાવમાં જોડાય.